જય માતાજી મિત્રો, તો તમે મિત્રો યુટ્યુબ ક્રિએટર છો તો તમારા ફોનમાં કઈ કઈ એપ્લિકેશનો હોવી જરૂરી છે। જો મિત્રો તમે વિડીયો શૂટ કરો પછી તમારે એને એડિટિંગ કરવા માટે એપ્લિકેશનની જરૂર પડતી હોય છે। પછી મિત્રો થંબનેલ બનાવવા માટે એપ્લિકેશનની જરૂર પડતી હોય છે। પછી વિડીયો અપલોડ કરો ત્યારે એને એસઈઓ કરવા માટે પણ એપ્લિકેશનની જરૂર પડતી હોય છે। જેથી મિત્રો એપ્લિકેશન ખૂબ જ જરૂર છે અને કઈ સારી બેસ્ટ એપ્લિકેશન છે કે જેની મદદથી આપણે ઓછા ટાઈમમાં સારી એવા થંબનેલ બનાવી શકે, વિડીયો એડિટિંગ કરી શકીએ છીએ અને હું પર્સનલી એ એપ્લિકેશનનો પણ યુઝ કરું છું। તો આ વિડીયોમાં એ એપ્લિકેશનો વિશે તમને જણાવવાનો છું, જેથી મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। અને જો મિત્રો તમે વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો આવી યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણે ચેનલ પર મળતી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો તમને ખબર છે કે વિડીયો શૂટ કર્યા પછી આપણે સારો વિડીયો એડિટિંગ કરવો જરૂરી છે। જો વિડીયો એડિટિંગ નહીં કરે તો જે વ્યુઅર છે એ વિડીયો અડધો સ્કીપ કરીને જતો રહેશે અથવા વિડીયો એડિટિંગમાં મજા નહીં હોય તો જોશે પણ નહીં। જેથી મિત્રો તમને વિડીયો એડિટિંગ કરવા માટે બેસ્ટ એપ્લિકેશન 3 છે જે હું પર્સનલી યુઝ કરું છું એ પણ કહીશ। તો પહેલી એપ્લિકેશન છે અને ઘણા યુટ્યુબર મોસ્ટ ઓફ આ જ એપ્લિકેશનનો યુઝ કરે છે, તો એ છે મિત્રો કાઇનમાસ્ટર। અને બીજું છે મિત્રો જે યુટ્યુબનું પોતાનું એક ક્રિએટર એપ્લિકેશન છે એ છે YT ક્રિએટ, અને ત્રીજું છે મિત્રો કેપકટ। તો મિત્રો આ 3 બેસ્ટ એપ્લિકેશન છે વિડીયો એડિટિંગ માટે। અને મિત્રો હું પર્સનલી જે એપ્લિકેશનનો યુઝ કરું છું એ બે છે કાઇનમાસ્ટર અને YT ક્રિએટ, જેની મદદથી એકદમ બેસ્ટ વિડીયો એડિટિંગ થઈ શકે છે, બરાબર। તો મિત્રો તમે પણ આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો, કોઈ પણ પ્રીમિયમ નથી, બરાબર। કાઇનમાસ્ટરમાં લોગોનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે YT ક્રિએટ એપ્લિકેશન એકદમ બેસ્ટ છે મિત્રો, તમે એ એપ્લિકેશનનો વિડીયો એડિટિંગ કરવા માટે કરી શકો। અને આ એપ્લિકેશન પોતાનું યુટ્યુબનું છે। અને મિત્રો વિડીયો એડિટિંગ થઈ ગયો, બરાબર। વિડીયો એડિટિંગ કર્યા પછી આપણે બેસ્ટ થંબનેલ બનાવવું જરૂરી છે, કારણ કે બેસ્ટ થંબનેલ હશે તો જ આપણી વિડીયો પર વ્યુઅર ક્લિક કરશે, બરાબર। જેથી મિત્રો બેસ્ટ થંબનેલ બનાવવા માટે એપ્લિકેશન 2 છે, એક પિક્સલ લેબ અને બીજું છે પિક્સઆર્ટ। તો મિત્રો પિક્સલ લેબ એકદમ બેસ્ટ એપ્લિકેશન છે જે હું પર્સનલી યુઝ કરું છું, બરાબર। પિક્સઆર્ટ પણ એક સારી એપ્લિકેશન છે, પણ પિક્સલ લેબ 90% લોકો પિક્સલ લેબનો યુઝ કરે છે, જેથી મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે તમે પણ પિક્સલ લેબનો થંબનેલ બનાવવા માટે એપ્લિકેશનનો યુઝ કરી શકો છો। અને મિત્રો ત્રીજું છે જે આપણે વિડીયોનું એસઈઓ કરવા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એસઈઓ કરશો, એસઈઓ એટલે મિત્રો તમને સમજણ પાડી દો કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન। સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે કે તમે તમારે જે યુટ્યુબ એપ્લિકેશન છે એમાં સર્ચ કરશે તો ફર્સ્ટમાં તમારી વિડીયો આવી જશે, એને કહેવાય એસઈઓ। તો આ કઈ રીતે શક્ય છે? તો મિત્રો એના માટે 2 એપ્લિકેશન છે, એક ટ્યુબબડી અને બીજું છે vidIQ। તો મિત્રો હું પર્સનલી vidIQ નો યુઝ કરું છું, અને vidIQ માં તમારે ઘણા એવા સારા ફીચર છે। જો એના માટે તમારે ફૂલ ડિટેલ્સમાં વિડીયો જોતો હોય તો મિત્રો તમે કોમેન્ટ કરજો, એના માટે આપણે vidIQ પર એક ફૂલ વિડીયો બનાવી દઈશું, બરાબર। તો મિત્રો તમે એક યુટ્યુબ ક્રિએટર છો તો આટલી એપ્લિકેશનો તમારામાં હોવી જરૂરી છે, કારણ કે આ એકદમ બેસ્ટ અને સરળતાથી ઉપયોગ થઈ શકે એવી એપ્લિકેશનો છે। તો આશા છે કે તમને મિત્રો માહિતીમાં ખબર પડી ગઈ હશે, અને યુટ્યુબર બનાવવા માટે આપણે કઈ એપ્લિકેશનો આપણા ફોનમાં હોવી જરૂર છે એ પણ તમને ખબર પડી ગઈ હશે। તો જરૂરથી મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।